ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે કાર ચાલકે પાર્ક કરેલ કારને અથાડ્યા બાદ તેની કાર પલટી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું. વડોદરા શહેરમાં 13 માર્ચ હોળીના દિવસે રક્ષિત ચોરસિયાએ કરેલ અકસ્માત બાદ શહેરમાં અકસ્માતો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. રોજ કોઈકને કોઈક વિસ્તારમાં અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત કે દુઃખદ મૃત્યુના સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં વાહન ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસની દારૂબંધીની કડક વાતોની પોલ ખુલ્લી રહી છે. શહેરમાં ઠેર ઠેર સીસીટીવી પણ લાગેલા છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ધારિત ગતિથી વધુ ગતિએ વાહન દોડાવનાર સામે કાર્યવાહી થાય તે જરૂરી છે, પણ આવી કામગીરી થઈ રહી નથી, જેથી અકસ્માતો અંકુશમાં આવવાના સ્થાને વધી રહ્યા છે. શહેરના ગોત્રી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલ કારે અકસ્માતમાં પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. કાર ચાલક નશામાં હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. બીજી તરફ કાર ચાલક સાથેની મહિલા દ્વારા બે જવાબદાર જવાબ આપ્યા હતા. અકસ્માતની જાણ થતાં ગોત્રી પોલીસે ઘટના સ્થળે આવી કાર ચાલક રણજીત ચૌધરીની પૂછપરછ કરી હતી અને તેણે દારૂનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં અડધો રસ્તો રોકી કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે. તેવામાં રાત્રિના સમયે આ પાર્ક કરેલ વાહનો પણ અકસ્માતનું કારણ પુરવાર થઈ શકે છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે અકસ્માતો પર નિયંત્રણ મેળવવા માટે માત્ર દંડની કામગીરી નહીં પણ આયોજનપૂર્વક ઠોસ કામગીરી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.